નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાભી વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનાર વરસાદી રાઉન્ડ બાબતે મહત્વપૂર્ણ વાત કરીશું. કયા જિલ્લામાં વધુ અસર રહી શકે છે તે વિશેની માહિતી આપીશું. તો સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો જે વાવાઝોડું છે તે હવે પશ્ચિમ દિશા તરફ આગળ વધી ગયું છે અને અરબી સમુદ્રના ઉત્તર પૂર્વ ભાગો અને પાકિસ્તાનના દક્ષિણી તટીય વિસ્તાર છે તે ભાગો પર સ્થિત જોવા મળી રહ્યું છે. જ્યારે બંગાળની ખાડીના જે મધ્ય ભાગો નજીક જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હતી તે આજે સવારે 5:30 વાગ્યા આજુબાજુ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને હાલ આ સિસ્ટમ છે તે ખાસ કરીને આંધ્રપ્રદેશના ઉત્તર ભાગ અને ઓડિશાના દક્ષિણ ભાગો નજીક જોવા મળી રહી છે. તો ચોમાસું ધરી છે તે આ બંને સિસ્ટમ વચ્ચે જોવા મળી રહી છે. મતલબ કે ખાસ કરીને જે અરબી સમુદ્રના ઉત્તર પૂર્વીય ભાગો નજીકથી ચોમાસું ધરી પસાર થઈ રહી છે, ત્યારબાદ મધ્ય ગુજરાતના ભાગો પરથી પસાર થઈ અને ખાસ કરીને જે કલિંગપટ્ટનમ થઈ અને ડિપ્રેશન સેન્ટર છે તે ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે. મતલબ કે ચોમાસું ધરી હજી પણ દક્ષિણ દિશામાં સરકેલી જોવા મળી રહી છે અને ઓપ્સો ટોપ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય છે. ત્યારે ગુજરાતના ભાગોમાં આજે સારી એવી ભરાવ જોવા મળી રહી છે. ત્યારે ડિપ્રેશન સિસ્ટમ છે બંગાળની ખાડીવાળું, તેની અસરથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવવાની સંભાવના આપણે અગાઉ વ્યક્ત કરી હતી. તે પ્રમાણે જ વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતાઓ દેખાય છે. તો મુખ્યત્વે આ રાઉન્ડની શરૂઆત 1 તારીખથી છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળે. મતલબ કે આવતીકાલે વરસાદની ગતિવિધિ ખૂબ જ સીમિત વિસ્તાર જે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો હોય તેમાં જોવા મળે. પરંતુ જે વરસાદનો મુખ્ય રાઉન્ડની શરૂઆત 2 તારીખની બપોર બાદ થવાની શક્યતાઓ છે અને ખાસ કરીને 2 તારીખે બપોર બાદથી દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી આ વરસાદની રાઉન્ડની શરૂઆત થશે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે. 3 તારીખે વરસાદના વિસ્તારમાં વધુ વધારો થશે અને વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ શિફ્ટ થવાની શક્યતાઓ છે. કચ્છના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો 3 થી 7 તારીખ સુધીના સમયગાળા દરમિયાન આ સિસ્ટમની અસર રહેવાની વધુ શક્યતાઓ છે અને આ તારીખો દરમિયાન સૌથી વધુ લાભ આ સિસ્ટમનો છે તે ગુજરાત રિજનના ભાગોને મળવાની શક્યતાઓ છે. ગુજરાત રિજનના ભાગોમાં જે પણ મિત્રોને ખ્યાલ નથી તેમને કહી દઉં, ગુજરાત રિજનના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત આવે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છનો ભાગ નોખો આવે. એટલે ગુજરાત રિજનના ભાગો આપણે કહીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો સમજવું. તો હાલ આ સિસ્ટમની વધુ અસર છે તે 3 થી 7 તારીખની અંદર જોવા મળે અને વધુ વરસાદ છે તે ગુજરાત રિજનના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં પણ અનેક વિસ્તારમાં છૂટો છવાયો સારો વરસાદ જોવા મળશે. આમ જોવા જઈએ તો પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે એટલે કે ભાવનગર, બોટાદ, અમરેલી જિલ્લાના ભાગો છે તેમાં ખૂબ જ સારામાં સારો વરસાદ પણ આ સિસ્ટમના કારણે જોવા મળશે. એટલે સૌરાષ્ટ્રમાં જે પૂર્વ સૌરાષ્ટ્રનો ભાગ છે તેને પણ આ સિસ્ટમનો ભરપૂર લાભ મળવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, મધ્ય ગુજરાતના તમામ જિલ્લા અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા અને કચ્છના ઉત્તરીય ભાગો છે, પૂર્વ ભાગો છે તેમાં વધુ અસર રહે તેવી સંભાવના છે. પરંતુ સૌથી વધુ અસર ગુજરાત રિજનના ભાગોમાં રહેશે. એટલે આમ જોવા જઈએ તો 3 તારીખથી પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં સારી એવી વરસાદની શરૂઆત જોવા મળશે. અને આમ જોવા જઈએ તો ભાવનગર આજુબાજુના ભાગોમાં જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ ગઈ અને જે વાવાઝોડામાં ફેરવાય તે સિસ્ટમનો લાભ થોડો ઓછો જોવા મળ્યો છે ચોક્કસપણે. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે આ જે ડિપ્રેશન સિસ્ટમ છે તે આવી રહી છે તેનો લાભ આપણે સૌરાષ્ટ્રના ભાગોમાં વાત કરીએ તો પૂર્વ સૌરાષ્ટ્રને સૌથી વધુ મળવાની શક્યતાઓ છે. એટલે ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જે ભાગોમાં અતિવૃષ્ટિ થઈ તે ભાગોમાં વરસાદનું જોર થોડું ઓછું રહેશે, એટલે એક પ્રકારે થોડું ફાયદાકારક એ ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ વાળો વરસાદ છે જેમાં વધુ લાભ જે વિસ્તારોમાં વરસાદ ઓછો થયો છે તેને રહ્યો છે. જેને વધુ વરસાદ થયો છે તેને ચોક્કસપણે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને ખેડૂતોનો જે ચોમાસું પાક છે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હોય
તો સરકારને પણ અપીલ છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને જે પણ નુકસાન થયું હોય તેનું નુકસાનીનું સહાય વળતર ચૂકવવામાં આવે. એટલે સરકારને પણ બે હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક અસરથી આ પ્રકારનો સર્વે કરવામાં આવે, કારણ કે સાચી સ્થિતિનો ખ્યાલ અત્યારે જ આવે, કારણ કે 4-5 દિવસ પછી સર્વે કરવાથી જે સ્થિતિ હોય તેનો ખ્યાલ નથી આવી શકતો.